जय गुरुदेव वाला विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशननी अंदर हूँ झाला सर आपનું સ્વાગત કરું છું। મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકનું રીડ 1 યુનિટ 3નું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ નામના યુનિટની શરૂઆત કરેલી। એ યુનિટની અંદર આપણે પેજ નંબર 27 પૂર્ણ કરેલું, 28 ચાલુ કરેલું। આજે આપણે પેજ નંબર 28, 29 શરૂ કરવા જઈ રહ્યા છીએ। Before the starting a lecture, I would like to say about the unit which we have completed till now. So, એના વિશે વાત કરું તો આપણે અગાઉ શીખી ગયેલા કે સ્ટ્રેસ કોને કહેવાય, સ્ટ્રેસની વ્યાખ્યા શું, સ્ટ્રેસ કઈ રીતે ઉદ્ભવ થાય, બરાબર, કયા કયા લક્ષણો હોય તો આપણે એને સ્ટ્રેસ તરીકે કહી શકીએ। એના 6 લક્ષણો આપણે જોયેલા આપણા લાસ્ટ લેક્ચરની અંદર। હવેના જે લેક્ચરની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ એ પેજ નંબર 28 ઉપર તમારી જે એક્સરસાઇઝ છે પહેલી એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે જ્યાંથી આપણે પૂર્ણ કરેલું ત્યાંથી જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, આજે જ આપણે એક્સરસાઇઝ વિશે જાણીએ અને આપણા જીવનના માનસિક તણાવમાંથી બહાર આવવાનો આપણે પ્રયત્ન કરીએ કે આપણા તણાવને કંટ્રોલમાં કઈ રીતે કરવો। મિત્રો, આશા રાખું છું આપણે પેન્સિલ અને પેન અને તમારી બુક સાથે રાખીને તમે બેસી ગયા હશો, જેથી અઘરા શબ્દ છે અલગ તારવી શકાય અથવા તો પેન્સિલથી અંડરલાઇન કરી એનો અર્થ કરી અને પાઠને જાણવાની કોશિશ કરી શકીએ। હું વાંચું છું, આપ લોકો મારી સાથે જોઈન થશો। સ્ટોપ ઓવર થિંકિંગ, પહેલી એક્સરસાઇઝ કીધી છે કે સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે બંધ કરો। શું? ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો કરવાનું બંધ કરો। પહેલી એક્સરસાઇઝમાં શું કીધું છે, કઈ રીતે કરવી। When tasks and pressure start building up, જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ અથવા તો કોઈ પણ પ્રેશર આપણા મગજની અંદર ચાલુ થાય છે, એનું નિર્માણ ચાલુ થાય છે, then mind can sometimes go into overthinking and you come to the thought। ત્યારે the mind can sometimes go into overthinking, ત્યારે આપણું મગજ છે એ વધુ પડતા વિચારો કરવા માંડે। આપણે કોઈ પ્રવૃત્તિઓમાં હોઈએ અથવા તો કોઈ ઘટના સાથે સંકળાઈ ગયેલા હોઈએ ત્યારે મગજ છે એ વધુ પડતા વિચારો કરવા માંડે છે। એન્ડ યુ કમ ટુ થોટ, અને તમે એવું વિચારવા માંડો છો, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ। ક્યારેક એવું થઈ જાય કે મારા મગજમાં કોઈક એવી ચાપ હોત તો, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ માય માઇન્ડ। એવી ચાપ કે હું એને બંધ કરી શકું, ઓલ ધ થોટ્સ, મારા બધા વિચારોને બંધ કરી શકું, એવી કોઈ ચાપ હોત તો, બરાબર। ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, તમે વિચારો છો એટલું ઇઝી નથી કે તમારા મગજમાં કોઈ ચાપ હોય અને તમે બંધ કરી દો તો એ વિચાર આવતા બંધ થઈ જાય। નેક્સ્ટ, ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ટુ ઓવર થિંકિંગ। અહીંયા એક પદ્ધતિ આપેલી છે જે તમારે તમારી જાતને ઉપયોગી થઈ શકે એવી। ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, જ્યારે વધુ પડતા વિચારો આવે ત્યારે જે આ ટેકનિક આપેલી છે એનો ઉપયોગ કરી અને તમે એનાથી બચી શકો છો। કઈ ટેકનિક? વાંચું છું, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે। તમારા આખા દિવસ દરમિયાન વારંવાર આ નીચેના શબ્દો છે એ તમારી જાતને કહો। આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ। મને કંઈ પણ આશા નથી। આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એટલે કે મને કોઈ પણ પ્રકારની આશા નથી। આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, આઈ વિલ ડીલ, હું જોઈ લઈશ, હું એને અનુકૂળ થઈને રહી લઈશ, વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ, જ્યારે કાંઈ પણ બનશે, જ્યારે બનશે ત્યારે હું જોઈ લઈશ। અત્યારે એના વિશે વિચાર કરવાનો કોઈ મારી પાસે કોઈ એવી એક્સપેક્ટેશન નથી, મારે કોઈ આશા નથી, અને જે કંઈ પણ બનશે એ હું તે સમયે જોઈ લઈશ। વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમને કોઈ તણાવભર્યો દિવસ લાગે, that lies in front of you, your thoughts run approximately like this, oh my God, I have so much to do। જ્યારે તમે
તમારા મગજને સ્ટ્રેસ તરફ જતું હોય છે ત્યારે તમારી સામે ઘણી બધી ઘટનાઓ ઇન ફ્રન્ટ ઓફ યુ, એટલે તમારી સામે યોર થોટ્સ, તમારા વિચારો રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, તમારા વિચારો કંઈક આ મુજબના હોય. ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે કેટલું બધું કામ છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. એન્ડ આફ્ટર ધેટ, અને એના પછી એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. બરાબર? પછી તમને એમ લાગે પહેલાં આ કામ કરી લો, પછી આ કામ કરી લો. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. પછી એમ થાય કે આટલું બધું કામ કરવાનું છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી પડતી હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આ બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે મારે તો જમવાનો સમય પણ નહીં રહે. આટલી બધી પ્રવૃત્તિઓ કરવાની છે કે જમવા માટે પણ મને સમય મળશે નહીં. આવું શું કામ થાય છે મિત્રો? બિકોઝ ઓફ સ્ટ્રેસ. તમારા મગજના માનસિક તણાવને લીધે તમે વધુ પડતા વિચારો કરવા માંડો છો. વિચાર કરો એટલે તમને તમારે એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું, ઝેડ કામ કરવાનું છે, ફલાણું ઢીકણું, પછી એ કામ હું કેવી રીતે કરીશ, આ થશે, આ રહી જશે. આવા ઘણા બધા અસમંજસમાં તમે પડી જાઓ છો અને તમને એમ પણ થાય કે જમવાનું પણ રહી જશે, જમવાનો પણ સમય રહેતો નથી. બેઝિકલી પણ મૂળભૂત રીતે પાયામાં જઈને જોઈએ, ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ તમે એક એવી મૂંઝવણમાં પડી ગયેલા છો. ટીઝ એટલે એક અસમંજસમાં, ન સમજી શકાય એવી પ્રવૃત્તિઓમાં પડી ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ anticipating how tired and stressed you will feel when you have completed all the tasks ahead. What is happening is, પછી શું થાય છે? That કે your mind is racing, તમારું મગજ દોડવા માંડે છે. ahead of you, તમારી આગળ આગળ દોડવા માંડે, તમારી સામે દોડવા માંડે છે. and anticipating એટલે કે કોઈ પૂર્વ ધારણા, કોઈ કામની પૂર્વ ધારણા બાંધી કે આમ થશે તો, તેમ થશે તો, આમ નહીં થાય તો આવી બધી પૂર્વ ધારણાઓ બાંધો છું. હાઉ ટાયર્ડ, અને કેટલા તમે થાકી જાઓ છો. એન્ડ સ્ટ્રેસ્ડ યુ, અને તમે તણાવમાં વહી જાઓ છો. યુ વિલ ફીલ વન્સ, તમે એક વખત એવું પણ અનુભવશો, યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધીસ ટાસ્ક અહેડ, અને આ બધા કામ તમે એક વખત પૂરા કરી લીધેલા છે. છતાં પણ માનસિક વિચારોના કારણે તમે તાણનો અનુભવ કરશો. ધીસ ફ્રેન્ટિંગ થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. અને આવા બધા વિચારો છો, ફ્રેન્ટિંગ એટલે કે ધ્રુજાવી નાખનારા અથવા તો તમને ડરાવનારા જે વિચારો છે તમને નબળા પાડશે, તમારી એનર્જી ઓછી કરશે. એન્ડ એઝ એ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. અને પરિણામ સ્વરૂપે તમે એક સંઘર્ષ ભર્યા, એક વ્યસ્ત દિવસમાં એન્ટર થઈ જશો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. જે કામ તમારી નોર્મલ એનર્જીના અડધા કામમાં થઈ જાય એમ છે, એ કામ તમારો આખો દિવસ ખાઈ જશે ને ડબલ એનર્જી વપરાશે તમારી. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. પછી એન્ડ ઓફ ધ સેટર્ડ, એન્ડ ઓફ ધ સેટર એટલે કે તમે ઉદાસ થઈ અને તમારો દિવસનો અંત થશે. એટ ધ એન્ડ ઓફ ડે, તમે દિવસના અંતે ઉદાસીનતાનો અનુભવ કરશો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તમે કંઈક સાબિત કરવાની દોડમાં, ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે જે કર્યું એ બરાબર જ કરતા હતા અથવા પહેલાં જે થયું એ બધું બરાબર જ હતું. યુ હેડ અ ડ્રેડફુલ ડે, એક ભયાનક દિવસ પસાર થશે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને તમે શારીરિક રીતે અશક્ત દેખાશો. યાદ રાખજો મિત્રો, તમે જેવા વિચારો કરો છો એવા જ વિચારોનું તેજ તમારા મોઢા ઉપર દેખાય છે. તમે સારા વિચાર કરો તો મોઢા ઉપર તેજ આવે. તમે નબળા વિચાર કરો તો એક મોઢા ઉપર નમાલાપણું આવે, એક શુષ્કપણું આવે, એક તમારી જે વિચારધારા છે એ નબળી થઈ ગયેલી હોય એટલે તમારા મોઢાનું તેજ છે એ વિંખાઈ જાય છે. નેક્સ્ટ આગળ કહે છે, in order to have the maximum energy available at the start of the busy day. તમારો દિવસ બિઝી છે, બરાબર? in order to have,
મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે. દિવસની શરૂઆતમાં વધુમાં વધુ એનર્જી તમારા શરીરની અંદર હોય છે. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. તો દિવસમાં શરૂઆતમાં ઘણી બધી એનર્જી છે ત્યારે તમે એવું વિચારો, એવા સૂત્રનો ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈની પાસે કંઈ જ આશા નથી. અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જે કંઈ પણ થશે ત્યારે હું જોઈ લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ સૂત્રને એક મંત્ર બનાવી લ્યો. મારે કોઈની પાસે કોઈ આશા નથી અને જે થશે ત્યારે હું તે જોઈ લઈશ. મિત્રો યાદ રાખજો કે તણાવની શરૂઆત ક્યારે થાય છે કે તમે કોઈની પાસે આશા રાખો છો, ત્યારે પણ તણાવ આવતો નથી. તણાવ ક્યારે આવે છે? આશા રાખ્યા પછી તમે જે આશા રાખી છે એ પરિપૂર્ણ નથી થતી એટલે તમે તણાવમાં જાઓ છો. સપોઝ તમે તમારા ભાઈ પાસે આશા રાખી કે મારો ભાઈ મારા માટે આ કામ કરશે, ભાઈ તમારા માટે એ કામ કરતો નથી એટલે તમને દુઃખ થશે. આખો દિવસ વિચાર આવશે કે મારા ભાઈ મારું કામ ન કર્યું, મેં પહેલી વાર ચીંધ્યું હતું, અથવા તમારે જરૂરી હતી ને મારો ભાઈ મને હેલ્પમાં ન આવ્યો, અથવા તમારો મિત્ર હોય અથવા કોઈ પણ વ્યક્તિ, તમારા જીવન સાથે સંકળાયેલું કોઈ પણ વ્યક્તિ પાસે તમે આશા રાખો છો ત્યારે ને ત્યારે જ તમારા જીવનમાં તણાવની શરૂઆત થાય છે. શું કામ? કે મેં કોઈની પાસે આશા રાખી, મારી આશા પરિપૂર્ણ ન થઈ. આગળ કહે છે કે તો ત્યારે આ મંત્ર બનાવી લો કે મારે કોઈની પાસે કંઈ આશા નથી, મારા જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિ આવશે એ પરિસ્થિતિને એ સમયે લડવાનો હું પ્રયત્ન કરીશ. ધેટ્સ ઓલ. ચલો પ્રોસીડ ફર્ધર. નાવ નેક્સ્ટ યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમે આ મંત્ર અપનાવશો એટલે તમે જ અનુભવશો કે હાઉ યોર બોડી, તમારું શરીર છે એને કેટલો આરામ મળશે. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, એવો વિચાર કરશો કે મારે કોઈની પાસે કંઈ આશા નથી એટલે તમને એક શાંતિનો અનુભવ થશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ રિલેક્સેબલ જે તમે શાંતિનો અનુભવ કરશો ત્યારે એ તમને કહેશે, શું કહેશે? that you have just stopped, તમે હવે બંધ કર્યું છે. શું? yourself from wasting valuable energy, પોતાની જાતને આપણી જે કિંમતી એનર્જી હતી એનો વેસ્ટ કરતા અટકાવી દીધી છે. You will feel calmer mentally and emotionally as a consequences. Consequences મતલબ પરિણામ સ્વરૂપે, રિઝલ્ટ. You will feel, તમે અનુભવશો. કામર એટલે પહેલાં કરતાં શાંતિ અનુભવશો, મેન્ટલી એટલે માનસિક રીતે, એન્ડ ઇમોશનલ એટલે લાગણીથી અને મનથી તમે શાંતિ મેળવશો. એ તમને પરિણામ સ્વરૂપે જોવા મળશે. કયા પરિણામ સ્વરૂપે? કે મારે કોઈની પાસે કંઈ આશા નથી, જે કંઈ પણ થશે એ હું ત્યારે જોઈ લઈશ. આ મંત્રથી તમે તમારા જીવનના માનસિક તણાવમાંથી દૂર આવી શકો છો. તો મિત્રો આ હતી આપણી એક્સરસાઇઝ નંબર 1, સ્ટોપ ઓવર થિંકિંગ. ચાલો હવે આપણે બીજી એક્સરસાઇઝની શરૂઆત કરીએ. બીજી એક્સરસાઇઝ શું છે? સેલ્ફ હાઇપ્નોસિસ. આપણે હિપ્નોટિઝમ કહીએ છીએ. હિપ્નોટિઝમ એટલે પોતાની જાતને વશીકરણ કરવાની, પોતાની જ જાતને વશમાં કરવાની છે, પોતાની જ જાતને કોઈ વસ્તુ પર ફોકસ કરતી કરવાની છે. કહેવાનો મતલબ કે મારા મન ઉપર બીજા કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા એનું આમ એક પ્રકારની સત્તા ન હોવી જોઈએ. મારા મન ઉપર મારી જ સત્તા હોવી જોઈએ. હું કહું એ જ મારું મન કરવું જોઈએ. બીજા કોઈ વ્યક્તિ મારા મનમાં દબાણ પાડી શકે નહીં અથવા તો મારા મનને માનસિક તાણ આપી શકે નહીં. એનો મતલબ છે સેલ્ફ હિપ્નોસિસ. મતલબ કે પોતાની જાતને આત્મસંમોહિત કરો, પોતાની જાતને વળગીને રહો. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આ બીજી તકનિકનો ઉપયોગ પણ તમે સ્ટ્રેસ દૂર કરવામાં કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચે આપેલી એક્સરસાઇઝ છે ને ફોલો કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આ એક્સરસાઇઝ તમે બંધ આંખ કરીને કરશો તો તમને સૌથી વધુ સરળ પડશે. શું કીધું છે? એક એક મુદ્દાને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ વન, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશી ઉપર બેસી જાઓ અને તમારી આંખ બંધ કરો. સ્ટાર્ટ
કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70 અને ઊંધેથી 99 થી લઈ અને 70 સુધી ગણવાની પ્રેક્ટિસ કરો. 99, 98, 99, 98, 97, 96. પણ ફટાફટ નથી ગણવાના, ધીમે ધીમે. જો કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. એટલા ધીમે ગણો, જેમ જેમ શ્વાસ લેતા જાઓ એમ એક એક આંકડો બોલતો જવાનો. એકવાર શ્વાસ લ્યો 99, બીજી વાર શ્વાસ લ્યો 98. એટલે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એની સાથે તમે આ કાઉન્ટડાઉન ચાલુ કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. 70 સુધી ગણ્યું, પછી 69, 69 ટુ 30, ત્યાંથી લઈ અને 30 સુધી ગણો. while imagining walking down the steps of a beautiful staircase. અને આ ગણતા ગણતા તમારે મનમાં વિચાર કરવાનો છે. શું? ઇમેજિનિંગ, એક ઇમેજિનેશન એટલે કે ચિત્ર જોવાનું છે, એક કલ્પના કરવાની છે. શું? વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ. આમ તમે હાલતા હાલતા જાઓ છો. ક્યાં? બ્યુટીફુલ સ્ટેરકેસ, સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. મતલબ કે તમે એક સીડી ઉપર પગથિયા ભરતા ભરતા તમે જાઓ છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને જ્યારે સીડી ઉપરથી ચાલતા હો ત્યારે એક એક પગલું, જ્યારે એક વખત શ્વાસ લ્યો ત્યારે એક પગલું ભરાવવું જોઈએ, બીજી વખત શ્વાસ લ્યો ત્યારે બીજું ડગલું મંડાવવું જોઈએ. આમ એક એક ડગલું માંડતા માંડતા તમે સ્ટેરકેસથી ઉપર જાઓ છો અથવા તો નીચે ઉતરો છો. સી બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એમ જોવો કે તમને અથવા તો તમે પોતે એ સીડી તરફ જઈ રહ્યા છો, એ સીડી તમને ખેંચી રહી છે, તમે એમાં આગળ અને આગળ વધતા રહો છો. Imagine the steps are carpeted so that your progress is effortless as possible. અને એવું વિચારો કે તમે જ્યાં સ્ટેરકેસ ઉપર જાઓ છો એ કાર્પેટ એટલે કે એમાં જાજમ પાથરેલું છે, જે રેડ કલરનું કપડું હોય એની ઉપર પાથરેલું છે. અને આવું વિચારશો, યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને તમારી પ્રગતિ છે એ પ્રયત્ન વિનાની અને શક્ય થઈ જશે. તમારે બહુ પ્રયત્ન કરવો પડશે નહીં. તમે એકવાર વિચારો મનમાં, ખાલી તમે આનંદ, તમે કોઈ પણ પરિસ્થિતિમાં છો, તમે ચાહે અમીર છો ચાહે ગરીબ છો, તમે ધનવાન છો કે તમે મૂલ્યવાન છો કે મૂલ્યહીન છો, તમે તમારી જાતને જે માનતા હોય તે, પણ એક વખતે કલ્પનાવાળું જીવન કે કલ્પના માત્રથી તમે આનંદ મેળવી શકશો કે તમને જે ઈચ્છા છે, તમારી જે કોઈ પણ શક્તિ તમે જે મેળવવા માંગો છો એ તમને મળી ગઈ છે એવું વિચારશો તો તમને અંદરથી આનંદની અનુભૂતિ થશે. તો સેમ આમેય કીધું છે કે રેડ કાર્પેટ, કોને સેલિબ્રિટીવાળી લાઈફ જીવવી કોને ન ગમે? આપણે કંઈક સમથિંગ હોય, એક સેલિબ્રિટી હોય, તમને દુનિયા જોવા માટે તલપાપડ થતી હોય, તમે જે જગ્યા ઉપર છો એ જગ્યા ઉપર તમને દુનિયા છે એ મળવા માંગતી હોય, આવી તમારી લાઈફ હોય તો કોને ન ગમે? તો સેમ તમે કાર્પેટ પાથરેલી સીડી ઉપરથી પસાર થાવ છો, સીડી તમને ચોક્કસ જગ્યા ઉપર લઈ જઈ રહી છે. પછી આગળ કીધું છે શું? આ 30 સુધી ગણો ત્યારે તમે સીડી ઉપર છો એવું તમારે વિચારવાનું, ચાલ્યા જાઓ છો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. 30 સુધી ગણ્યું, પછી 29 ટુ 0, 29 થી 0 સુધી પાછું ગણો. વાઇલ ઇમેજિનિંગ, એ વખતે શું ઇમેજિન કરવાનું છે? ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન. તમે આગળ ને આગળ વધતા, ડ્રિફ્ટિંગ મતલબ આગળ વધવું, બરાબર? ફર્ધર એટલે આગળ આગળ ખેંચાવ છો તમે. ઇન લક્ઝરિયસ લિફ્ટ, પછી એક ભવ્યાતિ ભવ્ય, લક્ઝરિયસ મતલબ ભવ્યાતિ ભવ્ય એક લિફ્ટ આવે છે. એઝ લાર્જ એઝ અ રૂમ, એક રૂમ જેટલી ભવ્ય, જે મોટો રૂમ હોય એવડી મોટી લિફ્ટ આવે છે. કાર્પેટેડ, એની ઉપર જાજમ પાથરેલું છે. વિથ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બરાબર? અને એની અંદર તમે બહારની દુનિયાનો એક લેન્ડસ્કેપ એટલે દ્રશ્ય પટલ આપેલું હોય એવો એક રૂમ છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. અને જેમ જેમ નંબર ઘટાડતા જાઓ, 29 થી 0 જે ગણવાના છે તે ઘટાડતા ઘટાડતા, શ્વાસ લેતા લેતા, શ્વાસોશ્વાસની ક્રિયા કરતા કરતા આવી કલ્પના કરો કે એક મોટો ભવ્ય રૂમ છે અને બહારની દુનિયા લેન્ડસ્કેપ મતલબ કે તમે એની અંદર કલ્પના કરી અને જીવી શકો, તમને બધા દ્રશ્ય ત્યાં જોવા મળે છે એવો એક રૂમ છે.
એઝ યુ અરાઇવ એટ ઝીરો, અને જેવા તમે ઝીરો પાસે પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, અને લિફ્ટના દરવાજા ખુલે છે. યુ એન્ટર અ રૂમ, અને તમે રૂમની અંદર પ્રવેશ કરો છો. ધેટ ઇઝ ફર્નિશ, જે સુઘડ છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, તમને જેવી જગ્યા જોઈએ છે, તમને જેવો રૂમ જોઈએ છે, તમારે જે સુવિધા જોઈએ છે એનાથી ખૂબ જ સુઘડ રૂમ ભરેલો છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ, અને એ બધી વસ્તુઓ તમારી પ્રિય વસ્તુઓ છે રૂમની અંદર. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ બધું તમારું પોતાનું અંગત છે, પ્રાઇવેટ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, ત્યાં એક આરામદાયક ખુરશી ગોતો. ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, તમારા રૂમની અંદર એક ખુરશી શોધો અને એની ઉપર બેસી જાઓ. આવી કલ્પના કરવાની છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. રિમેન, આ ચાલુ રાખો. ધેર મતલબ ત્યાં, ઇન યોર ઇમેજિનેશન, તમારી કલ્પના ત્યાં સુધી ચાલુ રાખો. અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ, જ્યાં સુધી તમને એક આરામદાયક અનુભવ ન થાય, તમને રિફ્રેશ, તાજગીનો અનુભવ ન થાય, ત્યાં સુધી તમે આવું વિચારતા રહ્યો, કલ્પના કરતા રહ્યો. ધેન ઓપન યોર આઈઝ અગેન, અને પછી તમારી આંખ ખોલો. તો મિત્રો, આપણે 2 એક્સરસાઇઝ જોઈ. કઈ? તો કે પહેલી એક્સરસાઇઝમાં એમ કીધું છે કે મારે કોઈની પાસે આશા નથી. સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે તમે વધારે પડતું વિચારવાનું બંધ કરો. દિવસની શરૂઆતમાં તમે જ્યારે વિચારવાનું ચાલુ કરી દેશો કે મારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આમ નથી થયું, આમ કરીશ તો શું થશે, આમ કરીશ તો શું થશે, બરાબર, તો ત્યારે તમે સ્ટ્રેસમાં જાઓ છો. હજી દિવસ તો ચાલુ નથી થયો, ત્યારે તમે અડધાથી વધારે એનર્જી એની અંદર વેસ્ટ કરી નાખી છે, બાળી નાખી છે. તો તમે એના કરતાં એક મંત્ર અપનાવો, મારે કોઈની પાસે કંઈ આશા નથી, જે સમયે જે કામ હશે ત્યારે તે કામ હું જોઈ લઈશ. બીજી એક્સરસાઇઝમાં એમ કીધું છે કે સેલ્ફ હિપ્નોસિસ, એટલે કે પોતાની જાતને આત્મસંમોહિત કરો. આ 2 એક્સરસાઇઝની અંદર આપણે જોયું કે જીવન જીવવાની પદ્ધતિ, જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ ત્યારે કઈ રીતે 2 એક્સરસાઇઝ દ્વારા તમે એમાંથી બહાર નીકળી શકો. મિત્રો, તો હવે પછીની એક્સરસાઇઝ આપણે આપણા આવનારા દિવસોની અંદર, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી રજા આપો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. તમારે આજે જે એક્સરસાઇઝ શીખ્યા છીએ તેના વોકેબ્યુલરીના શબ્દ બધાએ પાકા કરવાના છે. તેમજ એક શબ્દ છે એક વખત ફેરબુકમાં, એક વખત તમારે તમારી રફ બુકમાં લખી અને મને બતાવવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય ગુરુદેવ, જય ભારત. હેવ અ નાઇસ ડે. બાય.